હેને સેને હા, ગાઈસ સેને એટલું કીધું મસેલું ટોટરાંગ ચેળવાન ટીટમ કસલા મરી ગયું બીજું પણ કાંઈ વાંધો નહીં ગમે કંઈક નું કંઈક તો આવ્યું તો છે જ ને કા હા તો આવી રીતનું બધું શાક આવ્યું છે આવી જશે હા આવી જાય અરે વાહ હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ દરિયામાં અને હાલના દરિયામાં જઈએ છીએ અને આજમાં છે ને તમને બધાને ખબર છે તમને બધાને સરાએ જાળ બાંધી દીધેલા હતા ટીટમના અને જવાનું છે અત્યારે આપણે ટીટમ પકડવા તો ખાસ કરીને બધા વિડીયોમાં બન્યા રહેજો તમને બધાને મજા આવશે જો તમને મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જઈએ છીએ સાહેબ છે રાજુભાઈ છે અને જવાનું છે ટીટમ પકડવા વિડીયોમાં ખબર ન પડતી રાજુભાઈ ને એટલે હરું ફરવા આવેલા છે આજમાં તો ખાસ કરીને તો ટીટમ પકડવાના છે અને પકડવાના છે તો ખાસ કરીને બન્યા જ રહેતો તમે બધા સાઈ દરિયામાં ઘણા દિવસથી આપણે ટીટમના જાળની કોમેન્ટ આવતી તો આજે ટીટમ તમને એ બતાડવાના છે અને ઘણા સમયથી કોમેન્ટ આવતી પણ અમે કેમ નતા બાંધતા હતા કે ટીટમનો જવાળ નતો ને હવે જવાળ આવ્યો છે તો કેટલા ટીટમ તારો વિયો છે ને એટલે ટીટમનો જવાળ આવ્યો છે મને ખબર પડી ગઈ કે હવે ટીટમ આવશે એટલે જાળ બાંધી દીધા છે બોલો ખબર પડી તને ખબર ને જાળ બાંધી દીધા છે અને આજમાં છે ને ટીટમ તારે આવી ગયેલા છે ખબર છે જવાનું છે આના આગલા વિડીયોમાં ખબર છે એ તને ખબર નથી એવું છે તો કાંઈ વાંધો નહીં ચાલો જઈએ ડાયરેક્ટ દરિયામાં ફેમિલી ગાઈસ આપણે પૂગી જશે ઝાળ બોલે ને તો કે આપણે તણી હતી ને વાયર વાળી બાંધેલી છે જોઈ શકતા છો અને આમાં કંઈક મુહૂર્ત થાય ને તો દેખાડું બોલો જો મુહૂર્ત થયું અહીંયા જો આવ્યું ગોવિંદ્ર આવ્યા 1 2 ને 3 નથી કાઢવાનું આપણે એને ટીટમ ખાવા છે પણ ઓલા પણ કંઈક છે બે વસ્તુ છે કઈ ચાલો અહીંયા તો ગારો છે તું આવતી બહાર રે જુઓ ફેમિલી ઓલા પણ આવડો આ છે ને આ જો આ ગાઈસ શેળવો છે અને આ છે ને આ ટોટરું છે અને ગાઈસ ઓલા પણ જરો તે શેળવો બીજો તો ભાઈ ઝીંગો એક નથી દેખાણો શેળવો દેખાણો ને આપણે ગારામાં બાંધી આની પહેલા તમે વિડીયો જોયો છે ઈવડી તળણી છે લાગશે વાર આવશે દરિયે હું તો ગુજરીએ નહીં આવે એમ તો આવશે મજા હા આવશે મજા આવશે પણ પેલા ટાટિયા હલવે કે ઓલાને પૂછડી આવે પૂછડી હલવે કે મોઢું હલવે એમ જ કે રીંગાને એ હવે આવે પછી તમને દેખાડી હાલો આવશે તો અમે કેવાનું વાટ જોઈ રહ્યા તમે ઘડીક મદદ કરાવવા લાગો હાલો શું કરવાનું છે આ તળેરાટી બોલાવી દો ઘડીક હાલો બોલો મારો બેટો શેળવો આવ્યો એમ કહીને કાઢી લીધો પટક કરતા નીકળી ગયો તરત દબી જો હર દબી જો ને પટક કરતા લે દબી જતી હા જઈએ એમ એટલે અહીંયા ઝાડ જોવાનું શરૂ છે પણ આ ઝાડે દગો દીધી દીધો કેમ કે ગારામ બાંધી લેફ્ટ આવ્યા બીજું કઈ આવતું નથી આ કે એકે ઝીંગો નહીં આવે અહીંયા એકે ગારામ બંધાઈ કે તમને ખબર પડે હાસુ એકે ન આમ જો તા એમની આઈસી ટીટમ કઈ અહીંયા બાંધેલો ને જો અહીંયા હોય ને તો ટીટમ આવે તો આઈસી આમ નહીં વટતે ગારામ મેં કીધું ફોપટતી ન વટે ને ઓકે પછી આમ જો વાતાવરણ વાદળાવાળું વાતાવરણ થઈ ગયું ગાઈસ અને સાંદીડું ઉગી ગયું. તો ફાઇનલી મિત્રો હજી તો આપણે આ પહેલી તરણી જોવાનું શરૂ છે એવા તો આપણે 11 સાલ બાંધેલા છે અને આ ભાઈ એક રાજુભાઈ છે ને એક તરણી જોહે ને આપણે જઈએ બીજે કેમ કે ના પાછા બગલા ફગલા કોક ઉપાડી જાય એટલે આપણે બીજી તરણી જોવા જવાનું છે રાજુભાઈ એકલા એક તરણી જોહ્યા ચાલો તો જઈ ડાયરેક્ટ બીજી તરણી ઉગી જા ઝાડે એટલે કે આ તરણી જ છે અને તરણી આવ્યો ને ત્યાં શેડો છે ને શેડા એ કંઈક આવ્યું લઈ તો જો એક આમ જો કોલા પણ જો કંઈક આવ્યું ના તો પાણી ઉડાડ લે ઠેલ અને અહીંયા જો શું છે જોઈએ હવે એ શેળું થઈને કાઢું રોદે હાલો ટીટમ ને ખાવા દે હા અહીંયા જો ઓલા પણ 1 2 3 પાણી તો ઉડાડે જામીને એ થોડે આમ જોવો ગાઈસ અહીંયા કેવડી મોટી માછલી આવી ગઈ છે તમે જોઈ શકતા છો ગાઈસ હા એક ગોઈન્દ્રો એક બીજું કાંઈક ને એક માછલી અહીંયા શેળવો ઓલા પણ હજી કંઈક પાણી ઉડાડે પેલા આ જોઈએ હાલો શું છે માછલી પકડ વહી જા માછલી એમાં આવ્યો તાજી કા સમજમાં કે ઠેકડા મારે બોલો ગાઈસ હા લાગ દે જોયું ગાઈસ હવે શું છે ગોઈન્દ્રો બે છે પણ એક ગોઈન્દ્રો કાઢી લઈશ બીજો રહો દે ઓકે વાહ આવ્યો ગાઈસ સમજો આવ્યો ને હા તો 11 કટકા બાકી છે યાર આમ જુઓ લાગશે વાર પણ આવશે મજા કન્ટિન્યુ મારા વાલા બાકી ગોઈન્દ્રો અને માછલી આપણે કાઢી લીધું છે હવે આગળ જઈએ તો અહીંયા શેળવો આવી ગયો ગોઈન્દ્રો આવી ગયો પણ ગોઈન્દ્રો લેવા નથી શેળવો લીલો છે અને કૂણું શાક રહેવા દઈએ કે તો એને ખાવા ટીટમ આવે ટીટમ એને ખાવા આવે કૂણા શાક નહીં હે સવારે આવે ને પાછા હા
ઓકે ચાલો નાખો કાઢી લીધો હવે આગળ પાછા આપણે આગળ હાલા જઈશ ઘડી વિડીયો શરૂ લાગીએ આપણે પપડાટી કરતો એ જો એક કસલી ઓહો એક શેરવો એક માછલી બે માછલી માછલી એક ખામે આમ જો ટોટલું તું કાઢેલા એક કસલી ટોટલો શેળવો માછલી માછલી ઓલા પણ ટોટરું તો એટલું બધું કાઢ લઈને પછી તમને બતાવી બીજું આગળ શું આવે એમ જોઈ ફેમિલી કાંઈ બધું નીકળી જાય ને પછીનો શેળવો અને એક અહીંયા સોલ પીસ ના નીકળી એવી જીભડી જવો કેમ છે કેવી જીવતી જીવતી તરતી તરતી જીવતે જીવતી અહીંયા એક નાની કેવડી કસલી આવી ગઈ પણ એ લેવા નથી આ છે શેળવો અને શેળવાનો વધારો થોડોક વધારે છે ઊંડમાં કા હા નાના નાના રાવિશન બસ આવવાનું મળ્યા બોલો ગાઈસ કેટલી આવી જાય ને ત્રણ તો માછલી આવી ગયું અને એક આ શેળવો પછી અહીંયા સોલફિશ જીબડી સાકાડવાનું શરૂ છે ને હવે તો આમ જો અહીંયા કંઈક એક કસલી અને એક કંઈક બીજું કંઈક છે આ શું છે જોવું જોઈએ મારે તપાસ કરી લો આ એ શેળવો કસલી અને શેળવો ને ઓલા પણ એક કસલી વાહ એ તો એકલા તલના દેખાય છે એ તો ગાઈસ લાટ શાકાય છે કા હા ગાઈસ ઉપડી જો ઉપડી શેરવાનું શેળવાનું કેટલા શેળવા કસેલિયું કાઢ્યું બે શેળવા કાઢી લીધા એક ટોટરું કાઢી લીધું અને તોય તેને એક ટોટરું એક શેળવું તો ટીંગાઈ રહ્યો કા હવે તો આમ જો અહીંયા શેળવો ઓલા પણ ટોટરું નહીં કૂચ્યું છે આ કૂચ્યું અહીંયા શેળવો ઓલા પણ શેળવો અરે ગાઈસ કન્ટિન્યુ બબાડીને ધબધબડી એકલું શાક જો તમને વાત કહેવાનું ભૂલાઈ ગયું હજી એક ટીટમનું મુહૂર્ત નથી થયું કાજલને ખબર પડી ગઈ કે ટીટમ આવવાનું શરૂ થઈ ગયું છે એમ હજી કે આવ્યો નથી કાજલને ખબર તો પડી ગઈ ટીટમ આવવાની શરૂઆત થઈ ગઈ છે દરિયામાં એમ પણ હજી એક આવ્યો નથી શેળવો પાસા આવ્યો જો એક શેળવો અહીંયા અને એક શેળવો અહીંયા કૂચ્યું નતું કાઢી લીધું ને પછી પાસા બે શેળવો એમ નહીં ઓ 500 ગ્રામ થઈ જતા શેળવા હતા એટલી વાત સાચી છે કાજલ ટીટમ તો શરૂ થઈ ગયેલા ગાઈસ એમ કહું હા ઈટમ આવા જોઈએ એટલે શેરવા આવે હા એમ છું કા ઊંધું છો ને તું ટીટમની ભૂલ પડી ગઈ હે શેરવા આવવાના છે એવું છે ને રોજ ફરે હોય ગાઈસ ફરવા મળી પહેલા આમ જો નવીન લાગ્યું યાર લાઈફની અંદર પહેલી વખત આવું ફર્સ્ટ ટાઈમ આવું છું કાંઈ ને ટીટમ આવવા જોઈએ એને એટલે આવતા નથી ને એટલે તમે જાળ નથી બાંધતા તમારી કોમેન્ટ ઘણાની આવે કે જાળ બાંધો ટીટમના જાળ બાંધો પણ આમાં હું બાંધવું યાર આ જાળ ફાટી જો કસલી આવી બોલો અને હજી તો આમ જો બે શેળવા પાછા દેખાય યાર કસલી કાઢે ને તો આમ જો એક શેળવો અહીંયા પીડ્યો એક શેળવો અહીંયા પીડ્યો હવે આ કસલી કાઢ લેવું પછી બે શેળવા કાઢ લેવું ને પછી તમને બતાવ્યું ત્યાં સુધી કાંઈ બતાવશું નહીં બે શેળવા કાઢે ને પછી પાછા બે શેળવા કાઢ લીધા સોરાય કેમ કે આ વાલજીભાઈ જો જાય ચાલ જો એ વેટા કહેતી મેં કીધું વિડીયો ને બનાવતા આ છેલ્લે પાછું ટોટરો આવી ગયું અને એક ગોંદરો આવી ગયું તો ઝાડ આ પૂરું થઈ ગયું છે ને હજી આપણે કેટલા 9 ઝાડ જોવાના બાકી છે ચાલો જઈએ 9 ઝાડ બીજા કઈ છે અમે પૂકી જા બંધણે ઝાડ જોઈને આઈલી પછી જઈ બીજા 9 કટકા છે ને ના રાજુ પકડે છે શાક આ બંધણે અને અમારે આવી ગયો ઝાડમાં કેટલી ઓલી તરણી જોઈને વી વખા બંધણે અમે બીજી તરણી જોવા ગયા હા ઈ છે નીવાન બંધણે જો આપણે પકડે કેટલું શાક આવ્યું આ ઝાડમાં આપણે આમાં કિલો આવી જશે હા વાહ કિલો ગાઈસ કિલો ઝીંગા શરૂ થઈ ગયા ભાઈ 2 ઇંજન હવારા દો હા ખબર જ હતી એવું હતું ને હા હા એ બરોબર કા તમને ખબર પડી છે કે આ ઝીંગા મારશે એટલે મને લઈ જજો હા હા ઓહો આ તો લેવો ટોટરા તઈ બોલો લ્યો બધામાં તઈ ટોટરા અને 100 રૂપિયા ફાંડી આવી ગયું શાક ઘણું આવી ગયું છે ગાઈસ અને અમારે તો આમ જો બોલો તમે કેટલું શાક આવ્યું અરે દુનિયાનું હા કિલો ઉપર શાક આવ્યું ગાઈસ આમ ઝીંગા હતા છે ઝીંગા નથી લે કાઈ વાંધો નહીં હજી 9 ઝાડ જોવાના બાકી છે ગાઈસ જઈ જો તો ગાઈસ પોકી જા ઝાડે આવતા વેત કસલી કાઢવાનું કરી દીધું શરૂ તો અને આ ઝાડ છે ને તરણી જેવા નથી આ ઝાડમાં હાવ કચરો પાલટી નહીં આવવામાં મોટું શાક આવે છે હું આવે ને જોઈએ આમ કેટલા છે અહીંયા કદાચ 9 છે ને 9 પછી 10 બાંધવામાં તમે હતા હું બાંધવા 11 જોવાના છે 9 બાકી છે ચાલો 11 ધોવાના 9 બાકી એલા 11 હતા એમ 2 જોવાના અને 9 બાકી છે એલા હવે કેટલી વાર તમને બધાને મારે સમજાવવા મારા વાલા તો ગાઈસ અહીંયા 2 કસલા આવી ગયા મોટા અને એક અહીંયા છે ઢૂમું બોલે તો ટોટરું અને તુરું પણ આ છે 2 સુરતી કસલી ઓ દેખાણી મોય તા આમ ધરી એ આયો ટીટમ ટેટમ છે કે નહીં ખબર નથી બાકી મુસ દેખાય તો પેલા આ કાઢ લઈને પછી તમને ગાઈસ દેખાડી મુઈસ દેખાય નહીં ત્યાં સુધી તો હલવાનું થતું નથી એટલે હવે આપણે ફાઇનલી કન્ટિન્યુ પૂગી જા ટીટમ એ કાજલને ખબર જ હતી ટીટમ શરૂ થઈ ગયેલા છે એમ આમ જો આ મુઈસું દેખાય છે હજી હોય તો હાસું નહીં છે તો ખરો હા છે બહુ નાનો નથી મોટો છે ગાઈસ અને જો રાજુભાઈ આવી રીતે ટોવાય હો ભાઈ
આપણે કાઢવાનું કેમ કમેનાલી પૂછલેલી કે મોઢેલી કે ટાટિયેલી પૂછેલી કમેનાલી શરૂ કરવાનું બહાટી ફાડીને કાઢો તેવા નીકળશે એટલે તો પૂછવાય ગયેલો આપણે તો ખરા ઓહો આ ઝીંગો પૂછવાય ગયો ને આ ઝીંગો ભાવ છે ને 800 રૂપિયાથી માંડીને 1000 થી માંડીને 2400 રૂપિયા મળે કિલોના રેડી આ અને ઓલું આ હરખું ના ટોવા તો નહીં બરાબર બરાબર ને ટોવા તો વધારે ટોવા જેવું એવું છે ને તો ગાઈસ આ આવ્યો ટીટમ આવ્યો યાર લાગી વાર પણ આવ્યો ટીટમ કાઈ આવ્યો ને આવ્યો કેતી કે રિટર્ન તરત જ જાય હા કાઢ્યો ગાઈસ ખેસો એ હાલે અને એક ટોટરું તું ના બધી રાખતે અને હું છે ને આમ તો સોરાય દેખાડી દઉં ટીટમ કવડું મોટું ટોટરું હા એક કસલી એક કવડું મોટું ટોટરું ને એક બીજો ટીટમ બે ટીટમ તો થઈ ગયા મારા વાલા એ ટોટરું ગાઈસ મોટું છે અને એક હેઠે કસલી છે અને એક ટીટમ બીજો છે આમ નાની સાઈઝ ખબર ન હોય આંખું નહીં આમાં તો બગલા ખાઈ જરા આ રાતો રાત બગલા આવતા છે કે કસલું ખાઈ ગયું છે કસલું ખાઈ ગયું છે ગાઈસ એવું છે ને ઓકે સમજો અહીંયા કસલી કહેલન બહુ વધારે હા કહેલન બહુ વધારે સમજો એક અહીંયા કહેલો ઓલા પણ બધી રાખાય અને આમ જો બે કસલે અહીંયા એટલે 1 2 3 ને 4 તો એટલી જગ્યામાં અમે ઝીંગા બે કાઢી લીધા આમ તો અને નાલી એક કહેલી હતી ને ઝીંગો હતો ને એક કહેલી હતી 3 કહેલી નીકળજો ને 4 અહીંયા એટલે 1 રૂપિયા કરીને કોઈ કહેલી ગોત નહીં હતા કેમ કે અમારે બધું એટલું બધું અમારા જાળમાં આવી ગયો ચિંતા ઉપરથી તમારે કોઈ કરવાની નહીં રહે આમ જો અડધી ઠેરી તો શાકની ભરી લીધી ગાઈસ હે ને ગાઈસ છે ને મસેલું ટોટરાંગ ચેળવાન ટીટમ કસલા હંધાઈ કરતા એ તો કસલા નીકળતા ને શેળવા અને કસેલી બે વસ્તુ હંધાઈ કરતા એવું કાઈ ત્યાં નીકળતા નહીં હા કાઢો ગાઈસ ટોટરો આવી ગયો કહેલું પછી આ મીઠા પાણીમાં આવેલું છે ભાઈ નહીં ટોટરું છે ને દેશી કહેવાય આ દેશી ટોટરું બધે કરતા ટોટરામાં હારા મારું હોય તો આ ટોટરું ધોળું આવે ને પીળું લાલ જેવું ઈ દેશી નો કહેવાય વિલાતી કહેવાય આ દેશી કહેવાય આ ફાયગે જ મળે દરિયામાં કા તો આ બગા ખવડે રાતની બગા ખાય ઓય ગાઈસ હું બાળી જો મારી નજરે જોઈ બગા ખાતી અને સાવ જોવાનું શરૂ છે કેટલું શાકાવ કઈ નક્કી નથી વોચ તરીકે આ આવ્યો ટીટમ આવ્યો બીજો પાણીમાં ટીટમ આવ્યો છે મારા વાલા આવ્યો ના બધા આઈ કેટલા થઈ ચાલે 3 ટીટમ થઈ જાય ને 3 ઓકે 3 ટીટમ થઈ જાય ગાઈસ બેળ આવી ગયો બોલો હવે તો ઝાડ જોવાનું શરૂ છે કેટલા ઝાડ છે એનું કઈ નક્કી જ નથી આમનો આમ જોવો એકલા ઝાડ તો ગાઈસ હવે છે ને 3 ટીટમ થઈ ગયા હે ગાઈ આમ જો ઓહ એ કેમ પણ હે ગાઈસ વાહ ચલો બીજા દાડે મેલે તમને આ દેખાતું હોય તો બધા તળિયા બગોલા આમ જો ઓહ આપણે બંધન કાઢને કોને એટલે મૂકી આવી હા બંધણ કાઢી લીધું ને બંધણની જગ્યાએ છે ને મેં ઝાડ બાંધી દીધું જો જોયું ગાઈસ ફાડીને વીજ્યો અહીંયા તો કંઈક શાક જો હા બહુ મોટો વીજ્યો છે કંઈક આવે ને તો દેખાડી ગઈ આમ જો ઠેર સુધી ઝાડ છે વણાઈ ગયા છોડા જાય કન્ટિન્યુ આમ જોતા એટલે છેલ્લું ઝાડ લાસ્ટ ઝાડ છેલ્લું છે આ અને આમાં કાંઈક આવે તો દેખાડી અને ત્રણે પોગી ગયા અને કાજલ એમ કે આમાં આવી છે હવે શું હોય રામ જાણે કેવા આવે કોને ખબર આવે આમાં આવી છે ગમે તે એવું છે એમને આ સાલ હરકો બંધ ઓકે એક ઝાડ સરખું બંધાણું ગાય સમરથી શાક કઈ કાંઈ નહીં બોલ અત્યારે ઝાડ જોઈએ શાક બધું 2 કિલોની આસપાસ તો આવી ગયું હવે બંધને પગી જા હવે અમે પજ્યા આગળ ફોંડિયા લઈને ઘરે જઈને શાક બધું ઠલવીએ અને તમને બતાવી દઈએ ચાલો કન્ટિન્યુ ગાઈસ ફોલો મી ઘરે કાજલની હાવ પદુડી નીકળી ગઈ પોરો ખાતી હેલે પૂછી આપણે કેવું રહ્યું હાલો ગાઈસ કેમ ધીમે આવો હાલે છડા તો લે હાલે ઊભી રીતા તો ઊભી તો રીતી કરી પાછી રીજી બોલો પાછી ઊભી રીતી ચલો જઈ દે ઘરે તો ગાઈસ પગી જશે ઘરે અને શાક ઠલવી કેટલું છે તમને બતાડવામાં આવશે હવે જવો ખાલી ગાઈસ ઓહો એ અડધું તગારું બાલ બોલ લ્યો 11 કટિયામાં અડધું તગાર આવ્યું પણ ઝીંગા મારવાનો હતો એટલે બીજું મરી ગયું મારવાનું હતું ગાઈસ ટીટમ જેવું એટલે કે જો આવું મારવાનું હતું મરી ગયું બીજું આવું મતલબમાં મારવાનું હતું આવું બરાબર મરી ગયું બીજું પણ કાંઈ વાંધો નહીં ગમે એ કંઈકનું કંઈક તો આવ્યું તો છે ને કા હા તો આવી રીતનું બધું શાક આવ્યું છે આવી જાય હા આવી જાય અરે વાહ મસ્ત રીતમ આવી જાય આવી રીતનું શાક આવી ગયું છે ચાલો ગાઈસ તમને અમારો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો કે નથી પસંદ આવ્યો કેટલી મહેનત કરી તમે જોયું છે બધું અને ફટાફટ મેકની ટીટમ જુઓ ગાઈસ છે ને જીવતા ચાલો તો કરી દેવો વિડીયો પૂરો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય